સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ પાક નુકસાન સહાય બાબતે વાત કરવાની છે। ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે હજી સુધી એના ખાતામાં જમા નથી થઈ સહાય। અમુક ખેડૂત મિત્રો એવા છે, કોમેન્ટ મળી રહી છે કે સહાય જમા થઈ છે પણ ઓછી જમા થઈ છે। મિત્રો જે હેક્ટરના હિસાબે વાત કરીએ મિત્રો, જે 22,000 રૂપિયા સહાય હતી તો અમુકના ખાતાની અંદર 6,000, 5,000, 10,000 એવી રીતે સહાય જમા થઈ છે। આધાર લિંક કરાવવું, આધાર શેડિંગ કરાવવું, આવા ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતોને મૂંઝવી રહ્યા છે। સૌપ્રથમ આપણે જાણીએ મિત્રો કે જે બેંકની અંદર આધાર લિંક અને આધાર શેડિંગ બાબતની એક મહત્વની બાબત જોઈ લઈએ। જો આધાર તમારું શેડિંગ નહીં હશે મિત્રો બેંકની અંદર તો તમારા ખાતાની અંદર સહાય જમા નહીં થાય। જે ખેડૂત મિત્રોએ આધાર શેડિંગ નથી કરાવેલ બરાબર, એવા ખેડૂત મિત્રોના ખાતાની અંદર રૂપિયા જમા નહીં થાય। તો એના માટે કેવી રીતે ચેક કરવું ને એક આપણે વિડીયો બનાવેલો છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તમારો આધાર શેડિંગ છે કે નહીં। હવે એવા પ્રશ્ન પણ બનતા હશે કે ખેડૂતોએ ખાતાની અંદર છે એસબીઆઈનું અકાઉન્ટ આપેલું હોય બરાબર, અને તમારું જે શેડિંગ છે એ બીઓબીની અંદર હોય અથવા ગ્રામીણ બેંકની અંદર હોય, તો તમારે આ પહેલાં તો ચેક કરી લેવું કે તમારા કયા ખાતા હારે તમારું જે શેડિંગ છે બરાબર, શેડિંગ એક્ટિવ છે કે અનએક્ટિવ બરાબર। એના માટે ઓનલાઈન તમારે છે વિડીયો જોવાનો છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી। આધાર કાર્ડની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી તમારે ઓનલાઈન છે ચેક કરવાનું રહેશે, એ વિડીયો બનાવેલો છે। જો એ તમારા આધાર કાર્ડ નંબર આવી જશે બરાબર, ત્યારબાદ તમારું બેંકનું નામ આવી જશે, ગુજરાત ગ્રામીણ બેંક છે મિત્રો। અહીંયા બેંક શેડિંગ સ્ટેટસ બરાબર અહીંયા એક્ટિવ છે। હવે મેં જ્યારે ફોર્મ ભરતી વખતે એસબીઆઈનું ખાતું આવેલું પણ મારા અંદર આની અંદર છે અત્યારે ગુજરાત ગ્રામીણ બેંકની અંદર। હવે તમે શું કરતા હશો કે તમે જ્યારે બેંક જે ફોર્મ ભર્યું બરાબર, તમે એસબીઆઈનું આપ્યું તો તમે એસબીઆઈની અંદર જ બેલેન્સ ચેક કરો છો। તમારે ચેક કેમાં કરવાનું છે તો કે ગુજરાત ગ્રામીણ બેંકમાં, પણ તમે ચેક કેમાં કરો છો તો કે એસબીઆઈની અંદર। તો આમ પણ બની શકતું હોય। ઘણી વખતે અહીંયા છે ઇનએક્ટિવ આવી ગયું હોય બરાબર, અહીંયા શેડિંગની અંદર ઇનએક્ટિવ આવી ગયું હોય તો પણ તમારા રૂપિયા જમા ના થયા હોય। હવે આધાર લિંકની વાત કરીએ તો લિંક છે ને એ શું છે આધાર લિંક, તો આધાર લિંક છે ને તમારે અલગ અલગ બેંકની અંદર ખાતું હોય, એસબીઆઈની અંદર ખાતું હોય, સપોઝ કે બીઓબીની અંદર ખાતું હોય બરાબર, આઈસીઆઈસીઆઈની અંદર ખાતું હોય, તો આ તમામ બેંકો છે આધાર કાર્ડ આરે લિંક થાય। શેડિંગ છે કોઈ પણ એક જ બેંક આરે થાય, એ યાદ રાખવું। કોઈ પણ એક બેંક આરે તમારું આધાર શેડિંગ થશે, કારણ કે એક જ વ્યક્તિના ખાતાની અંદર રૂપિયા જમા થતા હોય તો કોઈ ફ્રોડ ન થઈ શકે, એના માટે ખાસ કરીને એક જ બેંકનું એક જ શેડિંગ થાય બરાબર, આધાર આરે એક જ શેડિંગ થશે। એટલે જે બેંકની અંદર અહીંયા આપેલો હશે ઓનલાઈન બરાબર, એ જ ખાતાની અંદર તમારા રૂપિયા જ્યાં હશે બરાબર, તો અહીંયા શેડિંગનું સ્ટેટસ તમારે એક તો ચેક કરવાનું છે, ઓનલાઈન જ ચેક થઈ જશે બરાબર। એટલે જે બેંક અહીંયા તમારા શેડિંગની અંદર બતાવતી હોય એ જ ખાતાની અંદર તમારે રૂપિયા ચેક કરવાના। બેંક પાસબુકની અંદર ખાસ એન્ટ્રી મરાવો, જે બેંક અહીંયા આપેલી હોય એ ખાતા નંબરની અંદર છે તમારે બેંકે જઈને ઓનલાઈન તમે વાપરતા હો તો ઓનલાઈન ચેક કરી લેવાનું, અન્યથા થયા બેંકની અંદર છે પાસબુકની અંદર એન્ટ્રી મરાવી લેવી રૂપિયા જમા થયા કે નથી થયા। હવે બીજો એક પ્રશ્ન છે, ખેડૂતોના ખાતાની અંદર સહાય છે અડધી જમા થઈ, તો એ કિસ્સાની અંદર વાત કરીએ તો મિત્રો આની અંદર છે બે રીતે તમને સહાય મળવાની હતી બરાબર, એસડીઆરએફના કિસ્સાની અંદર સહાય અને રાજ્યના બજેટમાંથી। તો અમુક ખેડૂતોના ખાતામાં રાજ્યના બજેટમાંથી સહાય આવી તો અડધી સહાય આવી 5,000, 7,000 બરાબર, તો એસડીઆરએફના ધોરણો મુજબ છે એ તમને સહાય મળવાની બાકી હોય। તો આવી રીતે તમારી સહાય છે અડધી જમા થઈ ગઈ હોય ને અડધી બાકી હોય, એટલે તમારે ટૂંકમાં ચિંતા કરવાની જરૂર નથી, સહાય તમારી જમા થઈ જશે બરાબર। પણ ઘણા બધા ખેડૂતોનો એકયારે ટ્રાન્ઝેક્શન થતા હોય, કારણ કે બેંકની અંદર અત્યારે ઘણા બધા મોટા પાયે ફોર્મ ભરાણા છે, તો બેંકની અંદર પણ સર્વરને કારણે કોઈ ટેકનિકલ ઇસ્યુને કારણે છે વારાફરતી થોડોક ધસારો રહી અત્યારે, કારણ કે સહાય છે વહેલા મોડી થોડીક થશે પણ જમા થઈ જશે બરાબર। એટલે આવા કોઈ કારણોસર છે એક સહાય જમા થઈ હોય તો બીજી સહાય પણ ટૂંક સમયની અંદર જમા થઈ જશે, કે રાજ્ય સરકાર બરાબર એસડીઆરએફના ધોરણો મુજબ અને રાજ્યના બજેટમાંથી જમા થઈ હોય। અમુક વખતે છે એસડીઆરએફના ધોરણો મુજબ બે સહાય તમારા બે મેસેજ આવશે બરાબર, એટલે સહાય છે તમને બે કટકામાં મળશે, એટલે એક કટકો મળી ગયો હોય તો બીજો કટકો ટૂંક સમયમાં મળી જશે મિત્રો। અત્યારે બેંકના પણ સર્વરને કારણે કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય બરાબર, ઘણા બધા ખેડૂતોના ખાતાની અંદર એકસાથે જમા થતી હોય, થોડા વાર લાગતી હોય બરાબર, જ્યારે ફોર્મની ચકાસણી થતી હોય। તમારું બીજી એક વસ્તુ છે કે તમે જ્યારે ફોર્મ આપેલું હોય બરાબર, તો એની અંદર છે
સહમતિપત્રક છે ભરવાનું બાકી રહી ગયું હોય, આ વિગતો ચકાસવાની હોય, તમામ વિગતો છે ચકાસીને જ તમારા ખાતામાં રૂપિયા જમા થશે. તો થોડી વાર લાગશે. કોઈ પણ જાતની ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરજો, તો એ બાબતે આપણે વિડીયો બનાવીને તમને જાણ કરશો. બરાબર, અવશ્ય નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા ખાતામાં રૂપિયા જમા થયા છે કે અડધા જમા થયા છે, બેંકનું સ્ટેડિંગ છે એ સ્ટેટસ એક્ટિવ છે કે નહીં, ઇનએક્ટિવ છે, આ તમામ બાબતો છે એકવાર ચેક કરી લેવી. વિડીયો બનાવેલો છે. કાંઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ આધાર સ્ટેટસ એવું લખેલું છે. ચેક આધાર સ્ટેટસ છે એના પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારનું બીજું પેજ ખુલી જશે. બરાબર, ઉપર આવી નોટિફિકેશન બતાવો એને ક્લોઝ કરી દેજો. નીચે છે મિત્રો અહીં તમારે પહેલાં તો લોગિન કરી લેવાનું છે. લોગિન કરી લેશો બરાબર તો પણ થઈ જશે, અથવા તો તમારે નીચે આવી જવાનું છે અહીંયા બેંક સેડિંગ સ્ટેટસ. બરાબર, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ખાસ તમારી બધી માહિતી અહીંયા હશે, કારણ કે બેંક સેટિંગ ઉપર છે તમારી બધી માહિતી મહત્વની છે. એની અંદર હવે તમારે છે અહીંયા તમારા આધાર કાર્ડ નંબર લખવાનો છે. અહીંયા તમારો જે આધાર કાર્ડ નંબર હોય બરાબર 12 આંકડાનો એ તમારે અહીંયા લખવાનો છે મિત્રો. જે આધાર કાર્ડ નંબર હોય બરાબર એ તમારે 12 આંકડાનો અહીંયા લખી દીધા બાદ તમારે અહીંયા જે કેપ્ચા છે એ કેપ્ચા લખવાના છે. તમને ન સૂજે તો એના ઉપર ક્લિક કરશો એટલે બોલશે પણ ખરે. બરાબર, આ રીતે તમને બોલશે, એ તમારે ટાઈપ કરી દેવાના રહેશે. ટાઈપ કરી દીધા બાદ તમારે શું કરવાનું છે, નીચે લોગિંગ વિથ ઓટીપી, આ તમારો ઓટીપી એક તમારા મોબાઈલ જે રજિસ્ટર મોબાઈલ નંબર હશે એના ઉપર જશે મિત્રો. આ જશે એટલે એક પાછું પેજ આખું ખુલી જશે મિત્રો. જેવું તમે ઓટીપી નાખશો બરાબર એટલે અહીં તમારો આધાર કાર્ડ છે ખુલી જશે. અહીંયા તમારો ફોટો છે બતાવવા માંડશે. બરાબર, નીચે પાછું વયું જવાનું. તમારે જે ચેક કરવું ને એમાંથી થઈ જશે. બરાબર, તમારા બેંક સેટિંગ સ્ટેટસ છે એના ઉપર ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરશો બરાબર એટલે આ પ્રકારનો એક પેજ ખુલી જશે. હવે તમે આ પ્રકારનો એક પેજ ખુલી જશે. તમે જોજો બરાબર અહીંયા તમને શું બતાવે છે, જો હું તમને બતાવું છું. અહીંયા શું બતાવે છે તો અહીંયા તમારા આધાર કાર્ડ નંબર છેલ્લા 4 આંકડા તમારા બતાવશે. કઈ બેંકની અંદર તમારું જે અત્યારે લિંક છે બરાબર, તો અહીંયા તમને આઈસીઆઈસી બેંક બતાવે છે. હવે જો અહીંયા શેડિંગનું સ્ટેટસ જો ઇનએક્ટિવ છે, તો હવે આ પાક નુકસાન સહાય તમારા ખાતામાં જમા ન થાય, કારણ કે આ ઇનએક્ટિવ છે એટલે તમારું આધાર શેડિંગ જ નથી. તો હવે કોઈ ખાતામાં જમા નહીં થાય. પહેલાં તો તમારા આ જે આધાર કાર્ડ છે એને એક્ટિવ કરાવવું જરૂરી છે મિત્રો. એક્ટિવ વાળું પણ હું તમને બતાવું છું. જો આ રીતે અત્યારે આ જે ખાતું છે મેં ખોલ્યું છે બરાબર, જે આધાર શેડિંગ છે એની અંદર ઇનએક્ટિવ છે, તો આવા ખાતાની અંદર જમા ન થયા હોય તો હવે તમારે છે મિત્રો અહીંયા ઇનએક્ટિવ છે ત્યાં એક્ટિવ હોવું જરૂરી છે. અહીંયા લેટેસ્ટ અપડેટ પણ તમને અહીંયા બતાવતી હશે તારીખ. બરાબર, તો આના માટે તમારે મિત્રો જે આધાર કાર્ડ છે એ શેડિંગ કરાવવું ફરજિયાત છે. તો જ તમારા ખાતાની અંદર પાક નુકસાન સહાય છે અથવા ટેકાના ભાવે જે મગફળી તમે આપશો તો એના રૂપિયા તમારા ખાતામાં જમા થશે મિત્રો. તો ખાસ જે લોકોનું આધાર શેડિંગ કેવી રીતે ચેક કરવું એ તમને ઘરે બેઠા જ તમે ચેક કરી શકો છો તમારા મોબાઈલથી જ. બરાબર, કારણ કે મોબાઈલની અંદર આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર આપેલો હોય એ લિંક હોવો જરૂરી છે, તો જ તમે આ ચેક કરી શકો છો. હવે એક્ટિવ હોય એવું પણ તમને બતાવું છું. બીજું હું તમને બતાવું છું મિત્રો, અહીંયા આધાર નંબર છે તમે જોઈ શકો છો. આધાર નંબરના 4 આંકડા અહીંયા ગુજરાત ગ્રામીણ બેંક. બરાબર, જો અહીંયા આધાર શેડિંગ એક્ટિવ છે તો આ ખાતામાં રૂપિયા જમા થઈ જશે. બરાબર, 4/10/2025 એક્ટિવ છે. તો તમે જોઈ શકો આ રીતે તમારા જો તમે જ્યારે ચેક કરો છો તો એક્ટિવ હોવું જરૂરી છે, તો તમારા ખાતામાં રૂપિયા જમા થશે. 1-2 દિવસની અંદર વાર લાગશે પણ એક્ટિવ હશે તો તમારા ખાતામાં જમા થઈ જશે. તો આ રીતે તમે ચેક કરજો તમારું આધાર શેડિંગ એક્ટિવ છે કે ઇનએક્ટિવ.